રાજકોટમાં સિટી બસ કાંડ બાદ આરએમસી કમિશનરે યોજી બેઠક અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી છે। ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સૂચના અપાઈ છે। સિટી બસના બેફામ ડ્રાઈવરો સામે નક્કર કાર્યવાહીની સૂચના અપાઈ। એજન્સીની સામે પણ સખત કાર્યવાહી કરવાના મૂડમાં છે આરએમસી। બસ કાંડ અંગે તપાસ રિપોર્ટ તૈયાર કરીને સરકાર અને પોલીસને સોંપવામાં આવશે। મૃતકોના પરિવારજનો માટે આરએમસીએ 15 લાખની સહાયની જાહેરાત કરી છે। ઈજાગ્રસ્તોને 2 લાખની સહાયની આરએમસીની જાહેરાત। રાજકોટમાં સિટી બસના ઠોકરે 4 લોકોના કરુણ મૃત્યુ થયા છે। ત્યારે આપણી સાથે ખાસ વાતચીત માટે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સર જોડાયા છે। સર, આ દુઃખદ ઘટનાને આપ કઈ રીતે જુઓ છો? પ્રાથમિક તારણ શું આવ્યું છે? શું તપાસ થઈ? ખૂબ દુઃખદ ઘટના, કેમ કે 4 ડેથ ને પ્લસ 4 લોકોને ઇન્જરી છે। એટલે અમારી ઇટ ઇઝ અવર પ્રાઇમરી રિસ્પોન્સિબિલિટી કે સેફ જર્ની લોકોને આપવું પડે અમારે। અને ઇનસ્પાઇટ ઓફ સો મેની એફર્ટ્સ જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે અમારી માટે ખૂબ દુઃખદ હોય। નાની મોટી કોઈ બીજી ક્ષતિઓ હોય એ ઇટ ઇઝ ટોલરેબલ, કે ભાઈ ગાડી મોડી પહોંચે છે બસ કોઈ વખત કે બધું, એની ઉપર અમે અલગથી વર્કઆઉટ કરી શકીએ, પણ હ્યુમન લાઈફ ઇઝ ઇમ્પોર્ટન્ટ। એટલે આને અમે બહુ જ ગંભીરતાથી જોઈએ છે, ખૂબ દુઃખ સાથે જોઈએ છે કે આટલા એફર્ટ પછી આવું ના બનવું જોઈએ। અમે હાલ એની જવાબદારીઓ નક્કી કરવાનું પણ શરૂ કર્યું છે। ડ્રાઈવર પોતે અત્યારે હોસ્પિટલાઇઝ છે, સિરિયસ સ્થિતિમાં છે, એનું પણ આખું જોઈ રહ્યા છે। અને આઈ હેવ એશ્યોર્ડ, અને અમે ફરીથી પણ એશ્યોર કરીએ છીએ કે અમે જે એક્શન આની ઉપર લઈ રહ્યા છીએ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી એક્સેપ્શનલ। અને એમાં અમે બધા પ્રકારના કાયદાકીય એમાં જવાબદારીઓ નક્કી કરવાનું લઈ રહ્યા છીએ કે જો એક સમયે બસમાં માની લો કે બ્રેકડાઉન હોય તો કેમ ભાઈ, વાય ઇટ વોઝ નોટ મેન્ટેન્ડ, એ પણ અમે હવે જવાબદારીઓ નક્કી કરવા સુધી જઈ રહ્યા છીએ। ઇફ ડ્રાઈવર હેઝ નોટ ટેકન કેર તો કેમ ભાઈ। પણ આ બધી વસ્તુઓ લેટ મી એટ ધીસ મોમેન્ટ, કેમ કે હજી એક્સિડન્ટને કલાકો જ થયા છે, કોઈ પણ વસ્તુના જજમેન્ટ સુધી અરાઈવ કરવા માટે વી નીડ ટુ એટલીસ્ટ ઇન્વેસ્ટિગેટ, ચેક કરીએ પૂરું કે ક્યાં ક્યાં ફોલ્ટ થયા છે। પણ હું તમને એટલી ગેરંટી આપું છું કે જ્યાં લૂપફોલ થયા હશે, નોટ જસ્ટ એને પ્લગ કરવામાં આવશે પણ એની માટેની શિક્ષાત્મક કાર્યવાહી પણ સ્ટ્રિક્ટ કરવામાં આવશે। અને ઇન ધ મીનવાઇલ અમે કોર્પોરેશન તરફથી અમારા મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી, અમે બધા એકસાથે બેઠા અને સંકલન થયું અને એક નિર્ણય થયો છે કે જે મૃત લોકો છે, જેમને અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટમાં જેમની ડેથ થઈ છે, તેવા નાગરિકો માટે 15 લાખ રૂપીઝનું એમનું કમ્પન્સેશન આપવામાં આવશે। અને જેમને ઇન્જર્ડ થયા છે એમને 2 લાખના કમ્પન્સેશન આપવામાં આવે છે। છેલ્લા 2 મહિનામાં અનેક ઘટના આવી છે। ડ્રાઈવર્સ રીલ જોતા હોય છે, માવો ચોડતા હોય છે, ડ્રાઈવરની ગંભીર બેદરકારી સામે આવે છે। એક પ્રાથમિક તબક્કે જે બેઠક કરી એમાં કોઈ કડક નિયમ એવો નક્કી કર્યો છે કે ભાઈ હવે ડ્રાઈવરની આ પ્રકારની બેદરકારી હશે તો અમે આ પ્રકારની કાર્યવાહી કરશું? આપણે કહીએ કે સિટી બસ ચલાવવાની એક એસઓપી હોય જ છે, એવું નથી કે દરેક વખતે અમારે લાવવાનું હોય છે। એને જેમ કે એની સ્પીડ લિમિટ બાંધેલી હોય, એની ફોર એક્ઝામ્પલ ડ્રાઈવરની આટલું ક્વોલિફિકેશન જોઈએ, ટ્રેનિંગ, આવું બધી ના થવું જોઈએ। આ બધા અમુક એવા પ્રકારના ઇન્સિડન્ટ ઘણી વખત બનતા હોય છે કે જેની ઉપર હવે ઇન્વેસ્ટિગેટ કરીને અંદર જવું પડે। બાકી એ છે કે અમે વી આર ગોઈંગ ટુ સ્ટ્રિક્ટલી એન્ફોર્સ ઇટ, કે ભાઈ અને કરીએ જ છે, એવું પણ નથી, અમારું પોતાનું ઇન્સ્પેક્શન થતું હોય છે એની અંદરનું। આ ઇન્સિડન્ટમાં પણ હજી ડેપ્થમાં જઈશું ત્યારે નીકળશે કે એક્ઝેક્ટલી આના રીઝન્સને શું છે। એજન્સી કોની છે અને શું કાર્યવાહી? એ એજન્સી સામે અમે અત્યારે શિક્ષાત્મક શરૂ કરી દીધી છે કાર્યવાહી। હાલ અમે પેશન્ટ્સ જોઈ રહ્યા છીએ, ખાસ કરીને ડેડ બોડીઝનું બધું ફટાફટ એમનું મેનેજમેન્ટ થાય, જે ઇન્જર્ડ છે એને તાત્કાલિક બધું ટ્રીટમેન્ટ, ધેટ વી આર સીઈંગ રાઇટ નાઉ। આ હતા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા। 15 લાખની સહાય જાહેર કરી છે મૃતકોને, સાથે ઈજાગ્રસ્તોને પણ 2 લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે। અને હવે આવનારા દિવસોમાં આ પ્રકારના ગંભીર અકસ્માતો ન સર્જાય તે માટે થઈને મિટિંગોનો દોર તો શરૂ કરાયો છે, પરંતુ સાચા અર્થમાં નક્કર કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું સ્પષ્ટ તેમણે કહ્યું છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।